મારા અમુક દર્દીઓ રિપીટેડ કમ્પ્લેન લઈને આવતા હોય છે કે સર મને સફેદ પાણી ખૂબ જ પડે છે, એટલે કે યોનિમાંથી ડિસ્ચાર્જ આવે છે. તો અમે હિસ્ટ્રીમાં ખાસ એ પૂછતા હોય છે કે પાણી જે ડિસ્ચાર્જ આવે છે એ કેવો છે. નોર્મલ કેસમાં ડિસ્ચાર્જ આવતો જ હોય છે હોર્મોન્સની સાયકલને કારણે, પ્રીમેન્સ્ટ્રુઅલ ઓવ્યુલેશન એટલે કે બીજ બનતું હોય ત્યારે, તો એ નોર્મલ છે. જો યોનિ માર્ગમાંથી આવતો ડિસ્ચાર્જ કે સફેદ પાણીમાં વાસ આવે, ખરાબ સ્મેલ આવે, કે ખંજવાળ આવે, કે પેઢુમાં દુખે, કમર દુખે, કે રિલેશન રાખવાથી કે માસિકના ટાઈમે પેઇન રહેતું હોય, તો એવા કેસમાં ટ્રીટમેન્ટની જરૂર હોય છે. પણ નોર્મલ કેસમાં જે ડિસ્ચાર્જ હોય છે એના માટે અમે કોઈ મેડિસિન્સ આપવાનું નથી કહેતા. એવા કેસમાં દહીં ખાઈ શકાય, લોકલ હાઇજીન રાખી શકાય, મેન્સીસ વખતે તમારા પેડ કે તમે મેન્સ્ટ્રુઅલ કપ કે કોઈ બી વસ્તુ યુઝ કરતા એ ફ્રિકવન્ટલી ચેન્જ કરવાની, ખુલ્લા કપડાં પહેરવાના. તો નોર્મલ કેસમાં તમારું પાણીનું જે ડિસ્ચાર્જ છે એ ઓછું થતું હોય છે. બીજું, સ્ટ્રેસ હોય, ખૂબ જ લોંગ જર્ની હોય, કે જ્યારે લેડીઝને સ્ટ્રેસ, થોડું ચિંતા કે એવું બધું હોય કે કામનો લોડ વધારે પડતો હોય, એવા કેસમાં પણ થોડો પાણીનો ડિસ્ચાર્જ વધારે આવતો હોય છે. તેમાં કોઈ ચિંતા કરવા જેવું હોતું નથી. થેન્ક યુ.